બિહારમાં પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં એનડીએ સરકારનો શપથ સમારોહ યોજાયો. મુખ્યમંત્રી નીતિશ કુમારે સતત 10મી વાર લીધા મુખ્યમંત્રી પદના શપથ. સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા સહિત 26 મંત્રીઓએ પણ લીધા શપથ. મંત્રીમંડળમાં મહિલા અને યુવાઓને પણ સ્થાન. દિગ્ગજ નેતા સહિત ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ રહ્યા ઉપસ્થિત. પ્રેસિડેન્શિયલ રેફરન્સ પર સુપ્રીમ કોર્ટે બદલ્યો પોતાનો નિર્ણય. કહ્યું, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે વિધેયકો પર મંજૂરીની સમયસીમા નક્કી કરી શકાય નહીં, તો રાજ્ય સરકારને કોર્ટમાં જવાનો વિકલ્પ પણ આપ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસીય ગુજરાતના પ્રવાસે. ગૃહમંત્રી આજે ભાવનગર અને મોરબીમાં ભાજપ કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન. જનસભાને પણ કરશે સંબોધન. તો આવતીકાલે ભુજમાં બીએસએફના સ્થાપના દિવસના કાર્યક્રમમાં પણ આપશે હાજરી. સરદાર એટ 150 યુનિટી માર્ચનું રાજ્યભરમાં આયોજન. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ સાબરકાંઠાથી યાત્રાને કરાવ્યું પ્રસ્થાન. અમદાવાદ, સેલવાસ, મહેસાણા, અરવલ્લીમાં ધારાસભ્યો અને કલેક્ટરની આગેવાનીમાં એકતા પદયાત્રાનું આયોજન. ગુજરાતનો દરિયાકાંઠો બન્યો રાજ્યની આર્થિક સમૃદ્ધિનો પ્રવેશદ્વાર. વાર્ષિક 10.42 લાખ મેટ્રિક ટનથી વધુ મત્સ્ય ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે અને કુલ મત્સ્ય ઉત્પાદનમાં છઠ્ઠા ક્રમે. ડબલ એન્જિન સરકારના સહિયારા પ્રયાસોથી બ્લુ ક્રાંતિ સાકાર થઈ હોવાનું જણાવતા મત્સ્યોદ્યોગ મંત્રી. આજે વ્હેલ શાર્ક દિવસ. 19મા વ્હેલ શાર્ક દિવસની જૂનાગઢના માંગરોળમાં કરાઈ ઉજવણી. રાજ્ય સરકાર, સ્થાનિક સમુદાય અને માછીમારો સાથે મળીને વ્હેલ શાર્કના જતન માટે પ્રયત્નશીલ હોવાનું જણાવતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા. સુરતમાં હવે મહિલા ચલાવશે પિંક બીઆરટીએસ બસ. ઇન્દોરની રહેવાસી નિશા શર્માને પ્રથમ મહિલા બીઆરટીએસ ડ્રાઈવર તરીકે કરાઈ નિયુક્ત. ઓએનજીસી કોલોની બીઆરટીએસ સ્ટેશન પરથી સવારે યોજાઈ ફ્લેગ ઓફ સેરેમની. રાજ્યની પ્રથમ મહિલા પાયલટ હોવાનો પાલિકાનો દાવો. આજથી ગોવામાં સિતારાઓનો જમાવડો. ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભારત સહિત દુનિયાભરની સર્વશ્રેષ્ઠ ફિલ્મોનું કરાશે પ્રદર્શન. તો થલાઈવા રજનીકાંતનું થશે વિશેષ સન્માન. વૈશ્વિક સારા સંકેતોના પગલે ભારતીય શેર બજાર ગ્રીન ઝોનમાં. બીએસસીનો સેન્સેક્સ 440 પોઈન્ટ વધી 85,550, તો નિફ્ટી 26,190 ને પાર. એફએમસીજી, ઓટો અને એનર્જી સેક્ટર્સમાં તેજી. સોના ચાંદીના ભાવમાં જોવા મળી મિશ્ર ચાલ.